જ્યારે નારણભાઈ વાત કરે છે ત્યારે વચ્ચે વરી પાછો શામત લોખીલ ડફાકો મારતા કહે છે, તો નારણભાઈ તમે એમ કહો છો કે આપણા કાનુડાના વચન છે, આપણા સમાજને હજી કાળ આયબ્રો નથી, તો આ ઊંચી ઓસરી વાળા કેમ એનો ધર્મ ભૂલ્યા, કેમ એનો આવકારોનો ધર્મ ભૂલ્યા? ત્યારે નારણભાઈ તાડુકીને વરી બોલ્યા, ચૂપ થઈ જા શામત, પેલા મારી વાત સાંભળ, તું ક્યાં જઈને આવ્યો છું? હવે તારામાં મળતા હોય, જો બી નહીં તો તને વાત કરું છું, સાંભળ. એમ કરીને બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત નારણભાઈ શામત લોખીલને અટકાવીને કહે છે, સાંભળ, ખૂબ સમૃદ્ધ ગામ પંચાહર, મોરબી અને બગસરા વચ્ચે આવેલું આ ગામની અંદર 15 વિહુ ખોયડા હતા. 5 શાખના આહીરો ત્યાં નિવાસ કરતા. ખૂબ સમૃદ્ધ ગામ હતું અને 300 હાથીની જમીન હતી. ખૂબ સમૃદ્ધ આજુબાજુના મજો કાંઠાના, મચ્છુ કાંઠાના ગામડાઓમાં સૌથી સમૃદ્ધ ગામ જેટલા છે એમાંથી શ્રેષ્ઠ સિરમોર ગામ આ ચાવડાહર ગામ હતું. એ ગામની આવકાર, મીઠાશ, આનંદ, વાર તહેવારે, જન્માષ્ટમીએ રાસ બધા લે, બેનો અંગને ઢકાય એટલા ઘરેણા પહેરે અને ચોકમાં જન્માષ્ટમીએ રાસ લે. પુરુષો બધા કેડિયા ચોયણા અને ભેટમાં 2 તલવાર રાખીને અને હીરા જડિત અને પિત્તળ જડિત લાકડીઓ હાથમાં રાખતા અને ખૂબ રાઈસો રમતા. રાતના મોડા સુધી જન્માષ્ટમી હોય ત્યારે રાસ રમતા. હાલતા શ્રીમદ ભાગવત સપ્તાહ થાય, રામાયણ થાય, એવા ધાર્મિક ધર્મ કરમ વાળું ગામ. અને અવારનવાર ત્યાંની મહેમાનગતિ વખણાતી. અને સાંભળ શામત લોખીલ, જ્યારે કોઈને ખબર પડે કે આપણે જાનમાં ચાવડાહર ગામ જવાનું છે તો માણા બધાય પોતાના કામ મૂકી અને ચાવડાહર જાનમાં જાતા. એનો આવકારો, એની મીઠાશ, એના હામૈયા, ઈ હામૈયાની અંદર બધા જે હુડો રમતા હોય, રાસ રમતા હોય, દોઢી રમતા હોય, બેનો બધા રાસ ગરબા રમતા હોય અને 3 દી, 4 દી, 5 દી ને 7 દી સુધી જાનું રોકાતી. અને એ જે ગામ છે એનો સુવર્ણ યુગ હતો. આવા ગામનું સાંભળ શામત લોખીલ ત્યારે શાંત થાય છે કે ઓહો, આ કેની વાત કરી રહ્યા છે. ત્યારે શામત લોખીલ આ બધું શાંતિથી સાંભળે છે. ત્યારે નારણભાઈ કહે છે, એક સમય કૃષ્ણ જન્મોત્સવ આવી રહ્યો છે. ખૂબ વરસાદ 8 દીની એલી પડતા ગામનું, ચાવડાહર ગામનું તળાવ ઓગની ગયું છે. અને આપણા નિયમ પ્રમાણે અને એક લોકવાયકા પ્રમાણે તળાવને વધાવવાનું હોય, ત્યારે ગામના સૌ લોકો તળાવ વધાવવાની તૈયારી કરી રહ્યા હોય છે. ગામની અંદર ગામના રામજી મંદિરે અને કૃષ્ણ મંદિરે ગામના જ દ્વારકાદાસજી રામાયણ અને ભાગવતનું વાંચન કરી રહ્યા છે. વચ્ચે ભાગવતની અંદર કૃષ્ણ જન્મના પ્રસંગ આવે છે, કૃષ્ણ વિવાહના જન્મ પ્રસંગ આવે છે. આવા બધા પ્રસંગોની અંદર ખૂબ આનંદથી બધાને રાસે રમાડે છે દુર્ગાદાસજી. ખૂબ બહેનો ભાઈઓ અલગ અલગ પોતાના ગ્રુપ બનાવીને રાસ ગરબા રહે છે, કથાનો આનંદ માણી રહ્યા છે. ત્યારે ગામના 5 ડાયા માણસો એમ કહે છે કે ગામના તળાવને વધાવવાનું છે. કાલે શ્રીમદ ભાગવતની અંદર કૃષ્ણના વિવાહ થવાના છે. આપણા ગામને સંયુક્ત રીતે આયોજન કરીને 11 દીકરીઓના લગ્ન ચાવડાહર ખાતે રાખેલા છે. સવારે 11 જાનો અહીંયા આવવાની છે. કથા ચાલી રહી છે. ફોડાની વરહ છે. તળાવ ઓગની ગયા છે. ખૂબ સારા વરસાદ થયા છે. ખૂબ સારો સમૃદ્ધિ વાળો પાક આવવાનો છે એવી આશા બધાની છે. ત્યારે જો ગામના બધા લોકો કહે તો આપણે મોરબીના સુબાને તળાવ વધાવવા માટે આવવાનો આવકારો આપણે નિમંત્રણ આપીએ. ત્યારે ગામના 20 આગેવાનો ઘોડેસવાર જઈ અને મહારાજા સાહેબ મોરબી સુબાને, મુસ્લિમ સુબાને જઈને નિમંત્રણ આપે છે કે સુલતાન, આપણું મોરબી રાજ છે, આપના જે પાધરમાં અમારું ચાવડાહર ગામ છે, કાળે આવતીકાલે તળાવ ઓગની ગયું, એના માટે તળાવના વધામણા છે. શ્રીમદ ભાગવત ગીતામાં અમારે ત્યાં કાલે કૃષ્ણ વિવાહ રૂક્ષ્મણી સાથે થવાના છે. ત્યારે અમારી ઈચ્છા છે કે આપ ત્યાં પધારો. અમે 11 દીકરીઓના લગ્ન કૃષ્ણ રૂક્ષ્મણી તરીકે કાલે કન્યાદાન કરીશું, તો આપ પધારો. ત્યારે સુબો હા પાડે છે અને બીજા દિવસે સવારે પોતાના રસાલા સાથે, પોતાના તંબુઓ કાફલા સાથે, 200 ઘોડેસવાર સાથે એ સુબો પંચાહર ગામ થઈને ચાવડાહર ગામ આવે છે. ચાવડાહર ગામના ઝાપેથી લઈને કૃષ્ણ મંદિર સુધી તેના સામૈયા થાય છે. ઢોલ નગાડા સાથે ઝાપે લઈ જાય છે. ત્યાં દુર્ગાદાસજી બાપુની પાસે બેસીને થોડી વાર કથાનો આનંદ માણે છે. કૃષ્ણ રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગ માણે છે. બધી દીકરીઓને રાસ રમતા જોવે છે.
કન્યાદાન થઈ રહ્યા છે, દરેકના માતા પિતાઓ એ કન્યાદાન થઈ રહ્યા છે, 11 ગામના લોકો જાન લઈને આવ્યા છે. આવું બધું વાતાવરણ છે ત્યારે આ બધું પૂર્ણ થતા તળાવ વધાવવા માટે જાય છે, તળાવના પર વધામણા થાય છે. આ બધોય દોમ સાહેબી અને વાતાવરણ જોઈ અને સુબો પોતાનું ભાન ભૂલ્યો અને સુબો એમ કે છે કે આ બધીમાંથી મને એક પરણાવો, આ રાસે રમતીમાંથી મને એક પરણાવો છે. ત્યારે બધા જ જુવાનોના હાથ તલવારની મૂઠ ઉપર ગયા. એમાંથી એકે જઈને કીધું કે જુવાનિયાઓ શાંત થઈ જાઓ, હું કહું છું મહારાજને કે એને શું ભૂલ કરી છે. એ સુબાને કે છે, સાંભળ, તું અમારી રયતનો રાજા છો, અમારા ગામનો નહીં. આ અમે કૃષ્ણને રાજી કરવા માટે રાસ ગરબા રમીએ છીએ, અમે તને આવકારીએ છીએ, તું અમારા ગામનો મહેમાન છે. આ યુવાનોને જો એક રજા આપું તો તારા ઝીણા ઝીણા કટકા કરી નાખે. તને ખબર છે તે શે વાત કરી? આ અમે રાસ કોઈને દેખાડવા માટે નહીં, અમે અમારા ભગવાન કૃષ્ણને રાજી કરવા માટે રમી રહ્યા છીએ. હવે આજ તું જતો રે, આજ તું અમારો મહેમાન છો, અમે અમારા આંગણે આવેલાને આવકારી છીએ, આશરાનો ધર્મ છે, બાકી હવે આવી ભૂલ નહીં કરીશ. તને ખબર નથી અમે કોણ છે. ત્યારે સુબો ધીમે ધીમે પોતાના બસો ઘોડાના રસાલા સાથે ગામના ઝાપે આવ્યો. ત્યારે એ સુબો કહે છે કે અહીં આવો, તમે ગામના આગેવાન છો, સાંભળો, કાં મને એક પરણાવો અને કાં હવારે પણિયા લઈને તૈયાર રહેજો. પણિયા લઈને તૈયાર રહેજો એટલે એને એવી ટકોર કરી કે કાં તો તમે મને એક કન્યા પરણાવો અથવા સવારે પણિયા લઈને, એટલે માણા આફડવા જાય ત્યારે પણિયું લઈને જતા સાથે, પણિયું ઓઢેલું હોય, તમે પણિયા લેજો એટલે હું તમારા ગામની અંદર કાળો કેર વર્તાવીશ, યુદ્ધ કરીશ. આવી ગર્ભિત ધમકી આપી. બધા યુવાનોએ કીધું કે અત્યારે સુબાને ખતમ કરી, પણ કીધું કે નહીં, આપણા ગામના આંગણે આવ્યો છે, આજે ને જવા દો, કાલે જોઈ લેશું. આવું કરીને એ રાજા પોતાના રસાલા સાથે પગ પછાડતો નીકળી જાય છે. પછી રાત્રે બધા જ ગામના લોકો ભેગા થાય છે.